હાય ફ્રેન્ડ્સ, આજે હું ચોખાના લોટની સેવની રેસીપી શેર કરવાની છું. તો સૌથી પહેલાં 2 કપ ચોખાનો લોટ લઈ લઈશું. તો પાણીનું મેજરમેન્ટ 1 કપમાં 1.5 કપ જેટલું છે. ચોખા જૂના હોય તો 2 કપ પાણી લેવું પડે. તો મેં 2 કપ લોટમાં 4 કપ પાણી લીધું, કેમ કે ચોખા જૂના હતા. 1 ચમચી જેટલું પાપડનો ખાર એડ કરીશું. 1 ચમચી જીરું ક્રશ કરીને લઈ લીધું. 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. મીઠું હું થોડું ઓછું વાપરું છું. પાણી ઉકળી જાય એટલે થોડું કરીને લોટ બધો એડ કરી દઈશું. એને ગાંઠા ના પડે એટલા માટે જલ્દી વેલણથી મિક્સ કરી દઈશું. એને સારી રીતે મિક્સ કરીને ધીમી આંચ પર 15-20 મિનિટ સુધી કૂક કરીશું. લોટ થઈ ગયો છે એટલે હવે એક થાળીમાં લઈ લઈશું. લોટ સુકાઈ ના જાય એટલે બીજો લોટ ઢાંકણ બંધ કરીને મૂકીશું. અને આ રીતે ગ્લાસ કાં તો કટોરીથી આપણે મેશ કરી દઈશું. મશીનમાં થોડું ઓઇલ લગાવી દઈશું અને લોટના લુવા બનાવીને આ રીતે મશીનમાં લઈ લઈશું. અને આપણે સેવ ગોળ કાં તો સીધી બંને બનાવી શકીએ છીએ. આ જ રીતે બીજો લોટ તૈયાર કરીને મેં બીજી સેવ બનાવી દીધી અને એક દિવસ પંખાથી સૂકવી દીધી અને બીજા દિવસે સેવને ફ્રાય કરી દીધી. અને બીજી સેવને પણ મેં ફ્રાય કરી દીધી. બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું. રેસીપી ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.